ઇલેક્શન નંબર વોર્ડ 6 માં શ્રી રાજમાતા અહલ્યાબાઈ હોલકરજીની 300મી જન્મ જયંતિ નિમિત્તે રેલી યોજવામાં આવી। પ્રકાશ શિવ ભક્ત અને મધ્યપ્રદેશના ઇન્દોરના મહારાણી શ્રી રાજમાતા અહલ્યાબાઈ હોલકરજીની 300મી જન્મ જયંતિ નિમિત્તે સમગ્ર દેશ લેવલ ઉપર ભારતીય જનતા પાર્ટી દ્વારા રેલીનું આયોજન કરવામાં આવી રહ્યું છે। વડોદરા શહેરમાં પણ વિવિધ વોર્ડ વિસ્તારમાં શ્રી રાજમાતા અહલ્યાબાઈ હોલકરજીની 300મી જન્મ જયંતિ નિમિત્તે રેલીનું આયોજન કરવામાં આવી રહ્યું છે। આજ રોજ ઇલેક્શન વોર્ડ નંબર 6 માં પણ રેલી યોજવામાં આવી હતી। વડોદરા શહેરના મહામંત્રી સત્યન કુબાલકર, વોર્ડ પ્રમુખ, વોર્ડના મહામંત્રી તેમજ વોર્ડના કોર્પોરેટર અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ આ રેલીમાં જોડાતા કાર્યક્રમને સફળ બનાવવામાં આવ્યો હતો। રાજમાતા અહલ્યાબાઈ એમનો ઇતિહાસ સૌ કોઈ જાણે છે। ખૂબ સારા શાસક અને જેવાય કે બધી મંદિરોના જીર્ણોદ્ધારના પ્રણેતા એક મહિલા તરીકે એક સારા રાજવી અને સારા શાસન કર્યું છે। અને એ નિમિત્તે આજે 300મી જન્મજયંતિ નિમિત્તે અમારા મત વિસ્તાર વોર્ડ નંબર 6માં એક ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। આ શોભાયાત્રામાં શહેરના મહામંત્રી શ્રી સત્યનભાઈ કુલાબકર, અમારા કાઉન્સિલર હીરાભાઈ, સંગઠનની ટીમ અને મોટી સંખ્યામાં બહેનો જોડાઈ છે। ભવ્ય સ્વાગત થઈ રહ્યા છે અને લોકો અહલ્યાબાઈને નમન કરી રહ્યા છે, જે એમણે જે ઇતિહાસમાં જે કામ કર્યા છે, જે મંદિરોના જીર્ણોદ્ધાર કર્યા છે અને એક સારા શાસક તરીકે, એક મહિલા શાસક તરીકે જે એમને બિરુદ મળ્યું છે માતોશ્રીનું, એના માટે અમે સતત નમન કરીએ છીએ। રાજમાતા અહિલ્યાબાઈ હોલકરજીના 300મી જન્મજયંતિના અનુસંધાને વોર્ડ 6માં આજે શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। માતાના જે ત્યાગ, જે બલિદાન અને જે દીર્ઘદૃષ્ટિ હતી એ આજે લોકો સુધી પહોંચે। એમણે કેવા પ્રકારના મંદિરનો જીર્ણોદ્ધાર કર્યો, એમણે કેવા પ્રકારના પોતાના શાસન વખતે આટલી બધી પીડા વેઠીને પણ સમાજ ઉપયોગી, સમાજને સારું લાગે, સમાજને આખું એક નવું પરિણામ મળે, એના માટે એમણે જે કાર્ય કર્યું એ કાર્ય આજે જન જન સુધી પહોંચાડવાનું કાર્ય ભારતીય જનતા પાર્ટી, ભારત દ્વારા કરવામાં આવ્યું છે। આ વિવિધ કાર્યક્રમો વડોદરા મહાનગર ખાતે 19 વોર્ડમાં, દરેક વોર્ડમાં આવી પ્રકારની શોભાયાત્રાના માધ્યમથી માતા અહિલ્યાબાઈ હોલકરજીના કરેલા કાર્યોને જન જન સુધી પહોંચાડવાનો આ પ્રયત્ન છે અને એના અનુસંધાને આજે હું વોર્ડ 6માં અહીંયા ઉપસ્થિત રહ્યો છું।